હેલો મિત્રો, આજે આપણે એક્સેલના બેઝિક વિશે વાત કરશું। માઇક્રોસોફ્ટ એક્સેલ એક એવા પ્રકારનો ડેટાબેઝ છે કે જેમાં તમે ડેટાને સ્ટોર કરી શકો છો અને કોઈ પણ ફોર્મ્યુલા સેટ કરી શકો છો। એક્સેલમાં આ જે ચોરસ ખાના હોય એને સેલ કહેવામાં આવે છે। આ જે ઊભી લાઈન હોય એને કોલમ કહેવામાં આવે છે। આડી લાઈન હોય તેને રો કહેવામાં આવે છે। આ દરેક સેલનું એક પર્ટિક્યુલર નામ આપેલું હોય છે। જેમ કે આ ખાનાનું નામ આપણે જોવું હોય તો એની કોલમનું નામ અને એની રોનું નામ એ બેને ભેગા કરીએ એટલે આ ખાનાનું નામ આપણને મળે છે। ધારો કે આ ખાનાનું નામ આપણે જોવું છે તો આની ઉપર ક્લિક કરો એટલે આ F નંબરની કોલમ છે અને 16 નંબરની રો છે, એટલે આ ખાનાનું નામ થયું F16। આ ખાનાનું નામ થયું D7। જો તમારે આ નામ જોવું હોય તો તમને અહીં, જો તમારે આ સેલનું નામ જોવું હોય તો તમને અહીંયા નેમ બારમાં પણ જોવા મળે છે। જો તમારે આ સેલનું નામ જોવું હોય તો તમને અહીંયા આ નેમ બાર કહેવાય એમાં પણ જોવા મળે છે। તમે જે ખાના ઉપર ક્લિક કરશો તો B9 દેખાય છે, આ B4, આ F4, તમે જેમ ક્લિક કરો એમ અહીંયા નામ ચેન્જ થઈ જાય છે। આ જે આપણને ઉપરની લાઈનમાં દેખાય છે તે બધા મેનુ છે। આ બધા મેનુનો અલગ અલગ ઉપયોગ થાય છે, જે આગળ આપણે જાણીશું। દરેક મેનુનો ઉપયોગ અલગ અલગ હોય છે। તમે આ સેલમાં જ્યારે લખો છો પછી નેક્સ્ટ સેલ ઉપર જવા માટે ટેબ કીનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો બધી એરો કીના ઉપયોગથી તમે સેલને ફેરફાર કરી શકો, સેલને ફેરવી શકો છો। લખાણ કરેલા કોઈ સેલની સાઇઝ તમારે વધારવી હોય તો તમે બે સેલની વચ્ચે ક્લિક કરીને એની સાઇઝ વધારી શકો છો। એવી જ રીતે રોમાં તમારે સાઇઝ વધારવી હોય તો બે રોની વચ્ચે ક્લિક કરીને એની રોની સાઇઝ વધારી શકાય છે।